સો નાઉ વી આર ગોઈંગ ટુ આપણે જોશું લોબર ન્યુમોનિયા અને બ્રોન્કો ન્યુમોનિયા. એટલે લોબર ન્યુમોનિયામાં કેવું હોય કે ભાઈ એન્ટાયર લોબર છે એટલે એન્ટાયર લોઅર લોબ જનરલી તો એને અફેક્ટ કરતો હોય એન્ટાયર લોબને ડિફ્યુઝ ઇન્ફ્લેમેશન થતું હોય. એટલે લોબર ન્યુમોમાં એન્ટાયર લોબમાં ઇન્ફેક્શન અથવા તો એક લોબને એક પાર્ટમાં ઇન્ફેક્શન લીધે એને અફેક્ટ કરતું હોય. જ્યારે આપણું બ્રોન્કો ન્યુમોનિયા છે એમાં વાઇડ સ્પ્રેડ ફોકલ અથવા તો પેચી એરિયા મતલબ એક્યુટ સપોર્ટ ઇન્ફેક્શન ઓફ ટર્મિનલ બ્રોન્કિયસ હોય. બ્રોન્કો ન્યુમોનિયા બ્રોન્કિયોલને વધુ ઇન્ફેક્ટ કરતું હોય અને આ ડિફ્યુઝ ઇન્ફેક્શન છે. એજ ગ્રુપ કયું અફેક્ટ થાય? લોબરમાં એડલ્ટ્સ વધુ થાય અને બ્રોન્કો ન્યુમોનિયા એજના એક્સ્ટ્રીમ મતલબ ઇન્ફેક્ટને બહુ એક્સ્ટ્રીમ એજ હોય. આ મતલબ જનરલી મિડ પોપ્યુલેશન. પહેલાં બ્રોન્કો લોબર બ્રોન્કો. પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર શું હોય? હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલમાં થવાની શક્યતા વધુ છે. બ્રોન્કો ન્યુમોનિયા છે ને પ્રી એક્ઝિસ્ટન્ટ ડિસીઝમાં થાય. ફર્સ્ટ ઓફ ઓલ તો એની ડેફિનેશન, એજ ગ્રુપ કયું અફેક્ટ થાય છે? આ એડલ્ટમાં ઓલું એક્સ્ટ્રીમિટીઝમાં પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર, હેલ્ધીમાં થાય ઓલું પ્રીડિસ્પોઝિંગ. કોમન કોઝેટિવ ઓર્જસ ન્યુમોકોકાઈ, ક્લેપ્સિલા, સ્ટ્રેપ્ટોકોકાઈ, ન્યુમોકોકાઈ અને સ્ટેફાઇલોકોકાઈ, સ્ટ્રેપ્ટોકોકાઈ, સ્યુડોમોનાસ, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. એટલે આમાં ન્યુમોકોકાઈ અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ઇટ્સ અ કીવર્ડ. બ્લડ ફાઇન્ડિંગમાં ન્યુટ્રોફિલિક લ્યુકોસાઇટિસ અને પોઝિટિવ બ્લડ કલ્ચર. આમાં તે ન્યુટ્રોફિલિક લ્યુકોસાઇટિસ અને પોઝિટિવ બ્લડ કલ્ચર મતલબ સેમ બ્લડ કલ્ચર. ન્યુટ્રોફિલિક લ્યુકોસાઇટોસિસ અને પોઝિટિવ બ્લડ કલ્ચર બે સેમ. એટલે એજ ગ્રુપમાં ડિફરન્સ છે. પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર, કોઝેટિક ઓર્ગેનિઝમ, પેથોલોજીકલ ફીચર્સ. પેથોલોજીકલ ફીચર્સ શું છે આમાં? કે ભાઈ એમાં 4 ફેઝિસ હોય: કન્જેશન, રેડિપેટાઇઝેશન, ગ્રે હેપેટાઇઝેશન અને રિઝોલ્યુશન. બ્રોન્કોન્યુમોનિયામાં પેચી કન્સોલિડેશન મતલબ પેચીમાં કન્સોલિડેશન છે બ્રોન્ક્યુલ્સ અને એની એલ્વેલ સ્પેસ જેમાં ન્યુટ્રોફિલ રીચ એક્ઝુગેટ હશે. ના એક્સરેમાં કન્સોલિડેશન દેખાડશે અને આની અંદર મોટેડ ફોકલ ઓપેસિટીસ દેખાશે. સો કયું ડેફિનેશન, એજ ગ્રુપ અફેક્ટ, કયું પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર શું છે, કોમન કોઝેટિંગ ફેક્ટર, પેથોજેનિક ફીચર્સ કે જેમાં એક્ઝુગેટ રીચ હોય, ઓલામાં 4 ફેઝિસ હોય: કન્જેશન, રેડિપેટાઇઝેશન, ગ્રે હેપેટાઇઝેશન, રિવર્સલ. બ્લડ ફાઇન્ડિંગ સેમ જ છે, ન્યુટ્રોફિલિક લ્યુકોસાઇટોસિસ અને પોઝિટિવ બ્લડ કલ્ચર. એક જેમાં કન્સોલિડેશન કોમ્પ્લિકેશન એમાં લેસ હોય, પ્લુરલ રિફ્યુઝન એમ્પાયમાં અને લંગ એબ્સેસ થાય અને આમાં બ્રોન્કિએક્ટેસિસ અને લોબર ન્યુમોનિયા જેવા સિમિલર ટ્રીટમેન્ટ બેટરલી ટ્રીટ થાય. આ વેરિયેબલ અને પ્રોગ્નોસિસ આનું ગુડ છે. સો ઇટ માઇટ બી આસ્ક ઇન કેસ. તો લોબર ન્યુમોનિયા કઈ રીતે આપણને ખબર પડશે? કારણ કે એમાં ડિફ્યુઝ ઇન્ફ્લેમેશન હશે, કોઈ પાર્ટ અથવા તો એન્ટાયર લોબ ઇન્ફેક્ટ કરશે. મોસ્ટલી જનરલી લોઅર લોબ્સના. મોર્ફોલોજીકલ સ્ટેજ કયા છે? મોર્ફોલોજીકલ સ્ટેજમાં કન્જેશન ખાલી 24 હર્ટ્ઝથી પણ ઓછું ચાલે. એમાં ગ્રોસલી શું થાય? આખો લંગનો જે ઇન્વોલ્વ હોય હેવી બોગી અને રેડ થઈ જાય અને બ્લડ સ્ટેઇન્ડ ફ્રૂઝ યુઝ મતલબ કટ સરફેસમાંથી ફ્લુઇડ યુઝ કરે છે. કટ સરફેસમાંથી બ્લડ ફિલ્ડ ફ્રોધી બ્લડ ફિલ્ડ ફ્લુઇડ યુઝ કરે. માઇક્રોસ્કોપીમાં ડાયલેટેશન ઓફ અને કન્જેશન ઓફ કેપિલરીઝ મતલબ એલ્રોલમાં જે કેપિલરી હોય એનું ડાયલેટ થઈ જાય અને કન્જેશન થાય. અને એર સ્પેસ હોય એની અંદર પહેલ ઇઓસિનોફિલિક ફ્લુઇડ વિથ ફ્યુ ન્યુટ્રોફિલ્સ, રેડ સેલ્સ અને હ્યુમરસ બેક્ટેરિયા દ્વારા ફ્લુઇડ હોય એર સ્પેસીસમાં. ક્રોસમાં શું કીધું હતું? કટ સરફેસમાંથી બ્લડ સ્ટેઇન ફ્લુઇડ યુઝ થાય. આની અંદર કેપિલરીઝનું ડાયલેટેશન અને કન્જેશન અને જે એલ્વેલરી હશે એની અંદર પહેલ ઇઓસોનિક ફ્લુઇડ હશે. પહેલાં ઇઓસોનિક ફ્લુઇડ એમાં ન્યુટ્રોફિલ્સ, રેડ સેલ્સ અને હ્યુમરસ બેક્ટેરિયા હશે. નાઉ વી સે અબાઉટ રેડિપેટાઇઝેશન. 3 થી 4 દિવસ જેટલું રહે. તો જનરલી 2 થી 3 દિવસ જેટલું રહેતું હોય અને એની પછીનું ગ્રે હેપેટાઇઝેશન 5 થી 7 દિવસ જેવું. તો ગ્રોસલી શું કે ભાઈ ફીમ, રેડ અને એરલેસ જોવા મળે અને આ જે અફેક્ટેડ લોબની જે ફીમ કન્સિસ્ટન્સી છે એ લીવર જેવી દેખાય મતલબ એની કન્સિસ્ટન્સી. એટલે આ સ્ટેજને રેડિપેટાઇઝેશન કીધું. એની કન્સિસ્ટન્સી લીવર જેવી દેખાય છે એટલા માટે. અને પ્લુરામાં સેરોફાઇબ્રસ પ્લુરસી. સો પ્લુરાની અંદર શું હશે? સેરોફાઇબ્રસ પ્લુરસી આના પ્લુરામાં જોવા મળે અને કટ સેક્શનની અંદર આપણને રેડ ને ગ્રેન્યુલર અપિયરન્સ જોવા મળશે. માઇક્રોસ્કોપી આપણે જો એની જોતા હોય તો એલ્વેલીમાં એક્ઝુગેટ અને ઇન્ટરલેસિંગ ફાઇબ્રિનના સ્ટેન્ડ જોવા મળશે માઇક્રોસ્કોપીમાં. અને ન્યુમરસ ન્યુટ્રોફિલ અને રેડ સેલ ફાઇબ્રિન મેશ હોય. એલ્વેલરી આપણે ગણી લીધું. એની અંદર ફાઇબ્રિનના સ્ટેન્ડ જોવા મળશે. ફાઇબ્રિનના જીન પ્રેઝન્ટ હશે એટલે ફાઇબ્રિનના સ્ટેન્ડ હશે. ન્યુમરસ ન્યુટ્રોફિલ આમાં ટ્રેપ થઈ ગયેલા છે, રેડ સેલ અને ન્યુટ્રોફિલ્સ. સો ઇટ્સ કાઇન્ડ ઓફ એલ્વેલી આવું દેખાય છે માઇક્રોસ્કોપી હતી. આમાં રેડ અને મેઇન કી પોઈન્ટ સેરોફાઇબ્રસ પ્લુરસી. નાઉ ગ્રે હેપેટાઇઝેશન.
તો ગ્રે પેડાઇઝેશનમાં શું છે? ગ્રે પેડાઇઝેશન 5 થી 7 દિવસ જેટલું જનરલી ચાલતું હોય. અફેક્ટેડ લોબ એની રેડ કલર લૂઝ કરી લે એટલે ગ્રે કલર આવે. અને કટ સરફેસ પહેલાંની કેવી હતી? રેડ અને ગ્રેન્યુલ અપિયરન્સ હતી, એની ગ્રે ડ્રાય અને ગ્રેન્યુલ અપિયરન્સ હશે. ઓલાની રેડ અને ગ્રેન્યુલ અને ગ્રે અને ગ્રેન્યુલ પણ ડ્રાય હશે. અફેક્ટેડ લોડ લૂઝ કરી લે કલર. રેડ સેલનું ડિસઇન્ટિગ્રેશન થશે, એના લીધે થતું છે. ફાઇબ્રિનોસપોર્ટિવ એક્ઝ્યુડેટ છે, ફાઇબ્રિનોસપોર્ટિવ એક્ઝ્યુડેટ એ એલઓએલમાં જે ન્યુટ્રોફિલ ટ્રેપ થયા હતા એની જગ્યાએ મેક્રોફેજ ટ્રેપ થવા મતલબ હશે. અને એલ્વેલ વોલ અને એક્ઝ્યુડેટ વચ્ચે એક ક્લિયર સ્પેસ થશે, કારણ કે જે ફાઇબ્રિન થ્રેડ છે એ કાઇન્ડ ઓફ કોન્ટ્રેક્ટ થશે અને એક્ઝ્યુડેટમાં એટલે સ્પેસ વચ્ચે ડેવલપ થશે. આજે આ આપણો ફાઇબ્રિન તો એ થોડો કોન્ટ્રેક્ટ હશે એટલે ક્લિયર સ્પેસ ડેવલપ હશે. ન્યુટ્રોફિલ રેડ સેલનું ડિસઇન્ટિગ્રેશન થઈ જાય, ન્યુટ્રોફિલ મેક્રોફેજ દ્વારા કાઇન્ડ ઓફ રિપ્લેસ થઈ જશે. તો એની માઇક્રોસ્કોપીમાં આવે અને ગ્રેન્યુલ અપિયરન્સ થશે ગ્રે પેડ 5 to 7 daysમાં. સો ઇટ્સ કી પણ નોટ ડિફરન્સ. રિઝોલ્યુશનમાં શું થાય? રિઝોલ્યુશનમાં બેઝિકલી આપણે હવે પહેલાં રેડ પેડાઇઝેશન અને ગ્રે પેડાઇઝેશનની ડાયાગ્રામ જોયું. તો આમાં જે એલ્વેઓલાઈ છે એ ન્યુટ્રોફિલ્સ ને મેક્રોફેજથી ભરાઈ ગયા છે. ઇટ્સ કાઇન્ડ ઓફ ન્યુટ્રોફિલ્સ અને મેક્રોફેજની હેડફોન શેપના એલ્વેઓલ વોલ. તો ઇટ્સ લાઈક એલ્વેઓલ વોલ કન્જેસ્ટેડ બર્ડ. એલ્વેઓલીમાં જો ઇન્ટરલેસિંગ થ્રેડ જોવા મળે છે, ફાઇબ્રિનના ન્યુમરસ ન્યુટ્રોફિલ્સ જોવા મળે છે. ગ્રે પેડાઇઝેશનમાં બધું ગાયબ છે. જો ધીસ ઇઝ ગ્રે પેડાઇઝેશન, તો ક્લિયર સ્પેસ થઈ, કારણ કે ફાઇબ્રિનનું કોન્ટ્રેક્શન થઈ ગયું, ફાઇબ્રિન એક્ઝિક્યુટ અને મેક્રોફેજ રિપ્લેસ થઈ ગયું. હવે આપણે જો રિઝોલ્યુશન જોઈએ તો રિઝોલ્યુશનમાં કેવું થશે કે ભાઈ આ જે સોલિડ ફાઇબ્રિનસ કન્સ્ટિટ્યુન્ટ હોય એક્ઝ્યુડેટના ફાઇબ્રસ કન્સિસ્ટન્ટ એની અંદર એનું લિક્વિફિકેશન લિક્વિડ થઈ જશે. એટલે ફાઇબ્રસ એક્ઝ્યુટ હોય એ પ્રોગ્રેસિવ લિક્વિફિકેશન થશે અને ગ્રેન્યુલર અને સેમી ફ્લુઇડ ડેબ્રિસ બનાવશે. અને આનું લિક્વિફિકેશન કારણ કે ફાઇબ્રિનો લાઇટિક એન્ઝાઇમ જે ન્યુટ્રોફિલ દ્વારા જનરેટ થતા હોય એ પછી ધીમે ધીમે લિક્વિફાઈડ મટીરિયલને રિમૂવ કરવામાં આવશે, મતલબ આપણે એક્સપ્લોરેશન મતલબ આપણે ખાસી એના દ્વારા. અને જે લિક્વિફાઈડ મટીરિયલ રિમૂવ થઈ જાય પછી બાકીનું જે વધેલું હોય એ મોસ્ટલી તો મેક્રોફેજ દ્વારા જ તે ઇન્ગેજ થઈ જાય. તો મેક્રોફેજ રિપ્લેસ થઈ ગયા છે ને હવે, તો હવે અને લિમ્ફેટિક દ્વારા ડ્રેઇન થઈ જાય. અને બાકી ઇનગ્રોથ ઓફ કેપિલરીઝ અને ફાઇબ્રોબ્લાસ્ટ દ્વારા તે એનું ઓર્ગેનાઇઝ થાય છે. તો ગ્રોથ શું છે? તો અફેક્ટેડ જે લોબ હોય એ ક્રેપિયન્ટ થાય, કારણ કે એર સ્પેસ પાછી રીઓપન થઈ જાય અને કટ સેક્શન ફ્લોધી જોવા મળે. માઇક્રોસ્કોપીમાં ગ્રેન્યુઅલ મટીરિયલ અને સેમી ફ્લુઇડ ડેબ્રિસ. ધીસ કીવર્ડ આ ફાઇબ્રિનોલાઇટિક એન્ઝાઇમ લિક્વિફિકેશન. સો આ 4 કીવર્ડ. તો બ્રોન્કોન્યુમેના જોઈએ તો એ ડિફરન્ટ બ્રોન્કિયામાં થાય, કારણ કે એમાં વાઇડ ફ્રેડ ફોકલ પેચ એરિયા ઓફ એક્યુટ સપોર્ટિવ ઇન્ફ્લેમેશન છે. એક્યુટ સપોર્ટિવ ઇન્ફ્લેમેશન ક્યાં હોય? વાઇડ સ્પ્રેડ ફોકલ પેચ એરિયા ઓફ બ્રોન્કાઈ. અને બ્રોન્કિયમાં સેન્ટર હોય અને એલ્વેઓલીનું કન્સોલિડેશન થશે. અને કન્સોલિડેશન એરિયા હોય એ લાર્જ અને ન્યુમરસ હોય, બહુ મોટા અને ન્યુમરસ હોય. વધુ લોઅર લોબમાં જોવા મળશે, કારણ કે ગ્રેવિટી વધુ તો નીચે તે વધુ ઓબ્વિયસલી ભરાશે સિક્રેશન. સો ઇટ્સ ફોકલ પેચ એરિયા અને બાયોલેટર બંનેમાં. કટ સેક્શનમાં શું જોવા મળશે? પહેલાં તો કીધું હતું એક્યુટ સપોર્ટિવ ઇન્ફેક્શન લીધે પેચ એરિયામાં જોવા મળશે સેન્ટર, અને એલ્વેઓલ કન્સોલિડેશન કટ સેક્શનમાં સરાઉન્ડિંગ લંગની ઉપરની સરફેસ ઉપર રેઇઝ થયું છે, પૂરલી ડિલિમિટેડ માર્જિનમાં છે. માઇક્રોસ્કોપીમાં છે ને બ્રોન્ક્યુલ્સ અને એની જે સ્પેસીસ છે એ એક્ઝ્યુડેટરી ન્યુટ્રોફિલથી ભરેલી હોય. તો ઇટ્સ કાઇન્ડ ઓફ ધસ કે ભાઈ કન્જેશન જોવા મળશે, ન્યુટ્રોફિલ એક્ઝ્યુડેટ જોવા મળશે બ્રોન્કિસમાં. બધા ન્યુટ્રોફિલ જ છે બધે, એક જગ્યાએ કન્જેશન છે. હવે આની કોમ્પ્લિકેશન શું થાય ભાઈ? ન્યુમોનિયા કોમ્પ્લિકેશન. ન્યુમોનિયા આપણે શું કીધું ભાઈ? પેરેન્કાઇમમાં લંગ પેરેન્કાઇમ પણ ઇન્ફેક્શન છે, તો આપણે એની કોમ્પ્લિકેશન જોતી. કોમ્પ્લિકેશન કયા છે? કોમ્પ્લિકેશનમાં એક લંગ એબ્સેસ થાય. એટલે ભાઈ બહુ ટિશ્યુનું ડિસ્ટ્રક્શન અને નેક્રોસિસ છે. ઓર્ગેનાઇઝેશન થાય એટલે કે ભાઈ જો ગ્રેન્યુલર ટિશ્યુનું ઇનગ્રોથ થયું એલ્વેઓલ એક્ઝ્યુડેટમાં, એટલે આ ઇન્ટ્રા એલ્વેઓલર પ્લગ હોય ગ્રેન્યુલર ટિશ્યુ એને ઓર્ગેનાઇઝિંગ ન્યુમોનિયા કહેવાય, કારણ કે ગ્રેન્યુલર ટિશ્યુ અંદર આવી એક ઓર્ગેનાઇઝ કર્યું અને ગ્રેજ્યુઅલી એલ્વેઓલર ફાઇબ્રોસિસ વધારે, એટલે તે કેવું હોય શ્રંક અને ફીમ લોબ જોવા મળે, એને કાર્નિફિકેશન કહેવાય. કાર્નિફિકેશન એટલે શું કે ભાઈ ઓર્ગેનાઇઝિંગ ન્યુમોનિયા થયું, ગ્રેન્યુલર ટિશ્યુનું ઓર્ગેનાઇઝેશન ઇનગ્રોથ થયો, ઓર્ગેનાઇઝિંગ ન્યુમોનિયા થયા અને એનું એલ્વેઓલ ફાઇબ્રોસિસનું ઇન્ક્રીઝ થાય, એટલે આખો જે લોબ હોય એ સ્ટ્રંક થાય અને ફીમ લોબ જોવા મળે, એને કાર્નિફિકેશન કહેવામાં આવે. લંગ એબ્સેસ, ઓર્ગેનાઇઝેશન, કાર્નિફિકેશન. બીજું પ્લુરલ કેવિટીમાં મતલબ જે પ્લુરા હોય એમાં સ્પ્રેડ થાય, પ્લુરાઇટિસ થાય, મતલબ એનું ઇન્ફ્લેમેશન, પ્લુરાનું ઇન્ફ્લેમેશન, કારણ કે એક સાઈડ લંગમાંથી ઇન્ફ્લેમેશન આવે. પછી પ્લુરલ ઇફ્યુઝન થાય, કારણ કે પ્લુરલ સ્પેસમાં ફ્લુઇડ. પ્લુરાઇટિસ, પ્લુરલ ઇન્ફ્યુઝન, પાયોથોરેક્સ, મતલબ પ્લુરલ સ્પેસમાં પસ આવે.
એમ્પાયમાં, મતલબ એમ્પાયમાં એમ્ફીસેમા નથી, એમ્પાયમાં, કારણ કે એમાં લોક્યુલેટર કલેક્શન મતલબ ઇન્ટ્રાપ્લુરલ ફાઇબ્રિનોસપોર્ટિવ રિએક્શન થશે, એટલે પસનું કલેક્શન થશે. બેક્ટેરિયામાં થશે કારણ કે એન્ડોકાર્ડાઇટિસ, પેરિકાર્ડાઇટિસ, મેનિન્જાઇટિસ આ બધી જગ્યાએ સ્પ્રેડ થઈ શકે છે. સપોર્ટિવ આર્થરાઇટિસ જોઇન્ટમાં, મેટાસ્ટેટિક એબ્સેસ કિડની સસ્પેન્શન. ક્લિનિકલ ફીચરમાં હાઈ ફીવર, ચીલ, કફ હશે અને મ્યુકપ વેરુલન્સ સ્ટમટ હશે. ફાઇબ્રિનોસપોર્ટિવ પ્લુરાઇટિસમાં પ્લુરાઇટિક પેન થશે. રેડિયોગ્રાફીમાં રેડિયોપેક લોબર ન્યુમોનિયા જોવા મળે છે. તો આપણે એનો જો કેસ શોધે તો 63 વર્ષના એને ફીવર, ચીલ, રિગર થયો, સિવર પ્રોડક્ટિવ કફ છે, સ્પટમ છે અને ક્રેસિફિકેશન એ રોંકી વર્ડ હર્ડ લોઅર લફ હોય. એટલે હોસ્પિટલ ટ્રીટ કર્યો તો કયું હોય કે લોબર ન્યુમોનિયા છે. મોસ્ટ કોમન બેક્ટેરિયા તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી દીધું. અને ડિસ્કસ કરીએ તો લોબર ન્યુમોનિયાનો મોસ્ટ કોમન કોઝ કયો છે? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા અથવા તો ન્યુમોકોસ. 4 ફેઝમાં હોય: કન્જેશન, એડિપેટર, ગ્રેપેટર, બ્રોન્કો ન્યુમોનિયા, એક્યુટ બ્રોન્કાઇટિસ હોય વિથ એક્સટેન્શન ટુ એડજેસન્ટ એલ્વેઓલી. અને બ્રોન્કોન્યુમોનિયામાં બાયલેટર બેઝલ લોકેશન, કારણ કે સિક્રેશનનું ગ્રેવિટેશન હશે. એજ એક્સ્ટ્રીમિટ અફેક્ટ કરે, એક્સ્ટ્રા ચેસ્ટમાં ઓફેસિફિકેશન જોવા મળશે. ન્યુમોનિયા કોમ્પ્લિકેશન લંગ એબ્સેસ, ઓર્ગેનાઇઝેશન, સ્પ્રેડ ઓફ ઇન્ફેક્શન, બેક્ટેરિયા અને એક્સ્ટ્રા ચેસ્ટ એક ન્યુમોનિયા ડાયગ્નોસ કરવા માટેનો ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. તો ધીસ ઇઝ અબાઉટ ન્યુમોનિયા.